नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં પ્રતાપગઢ કંપા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળાનું ભવ્ય આયોજન। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રતાપગઢ કંપા ખાતે ગતરોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાના હસ્તાંતરણ કાર્યક્રમ અને મિલેટ મેળા જાડા ધાન્ય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખેડૂતોને આર્થિક સહાયની સાથે આધુનિક અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ગણમાન્ય મહેમાનોની ઉપસ્થિતિ। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે તાલુકા ભાજપ પ્રમુખ પરેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય, કઠરોટી પંચાયતના સરપંચ, ભાજપ મહામંત્રી જયંતિભાઈ, પશુપાલન ખાતામાંથી ડોક્ટર ડી.એ. પટેલ તેમજ પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈ પ્રતાપગઢ કંપા અને કમલેશભાઈ પંચવટી કંપા ખાસ હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં અમલીકરણ અધિકારી ગઢવી સાહેબ દ્વારા તમામ મહેમાનોનું શબ્દોથી અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં પ્રગતિશીલ ખેડૂત કમલેશભાઈએ ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય છે। તેમણે આહારમાં મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, રાગી જેવા જાડા ધાન્યનો ઉપયોગ વધારવા અને કેમિકલ મુક્ત ખેતી કરવા માટે સૌને નમ્ર અપીલ કરી હતી। આ અવસરે લાયક લાભાર્થીઓને ટ્રેક્ટર ખરીદી માટેના સબસિડી પેમેન્ટ ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા। ધીરુભાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ, તેમણે ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અને ખેતીને આધુનિક બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા। પરેશભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ, તેમણે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં સીધા જમા થતા 22મા હપ્તાની વિગતો આપી સરકારની ખેડૂતલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી। ડોક્ટર આશ્મિતાબેન દ્વારા દેશી ગાય અને તેનું મહત્વ વિશે ખેતીમાં અને જીવનમાં કેમ ઉપયોગી છે તેના વિશે માહિતી આપી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અમલીકરણ અધિકારી ગઢવી સાહેબ અને ખેતીવાડી ખાતું વિજયનગર, આત્મા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના કંપા અને ગામડાઓના ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા। રિપોર્ટર કમલેશ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24। जबकि हमारी सरकार ने 10 साल में किसानों को एमएसपी के रूप में